હલો. હા ભાઈ. એ ઇન્સ્પેક્ટર કાલુ બોલો હું. અરે સોરી સાહેબ, સલામ સાહેબ. અરે આ વાંધો નહીં આ તમે ઓલા પપ્પુભાઈ જ બોલો હો ને, હવલદાર પપ્પુ? હા હા, બોલો બોલો ને. હવે હું એવું કહેતો હતો કે આપણે હે ને છોકરાઓને ગોતવાનું ચાલુ કરવાનું છે. કયા છોકરાઓ? અત્યારની જનરેશનમાં અમુક છોકરા એવાય ભર્યા કે સોશિયલ મીડિયામાં 4-5 વ્યૂ વધારે આવે ને એટલે રોડ ઉપર એક ટાયરે ગાડી હકાલે છે. હા હા, એક ટાયર ગાડી હલાવે છે. એટલે આપણે ટૂંકમાં એવા છોકરાને ગોતવાના છે. તમે એવા વિડીયો ગોતી રાખો કે જે છોકરા છે ને આવી રીતે કરતા હોય, સ્ટન્ટ કરતા હોય. એટલે સ્ટન્ટ વાળા છોકરાઓ જે આવું કરતા હોય, ઇન્ફ્લુએન્સર બધે, આપણે એને પકડવા ને. એને પકડવાના છે ને પછી એના મા બાપને સ્ટેશને બોલાવવાના છે. તો આપણે ઓલો વિડીયો બનાવી, વિડીયો નથી બનાવવો? એ ના એ એવા વિડીયો નથી બનાવવા, માફી માંગવા વાળા બાપા આવે. આપણે ખાલી એના મા બાપને બોલાવીને સમજાવવાના છે કે તમે તમારા છોકરા ઉપર ધ્યાન રાખવા, જીવનો જોખમ લે ખાલી 2-5 વ્યૂ હાટું થોડીક શિખામણ દો, આવું ન કરાય. એ લોકોના મા બાપ જ એવા હોય, એ લોકો બિચારાના હે ને છોકરાને દઈ દે આવું બધું, છોકરા બહાર જઈને આવું બધું કરતા હોય. અરે પપ્પુ ભાઈ એવું ન હોય, મા બાપને ખબર ન હોય કે આને ફોન ને ગાડીઓ દઈ બાયરા શું કરે છે. મા બાપને બ્લોકમાં નાખીને ડોહા બેઠા હોય છે. સાચી વાત છે. આ બધા છે ને ફેન ફતુર કરતા હોય ને, ઊંચું નીચું કાંઈક થઈ જાય તો પછી આ એના મા બાપ પછી આપણી પાસે કમ્પ્લેન લખે. અને જી તમે આ એવું કહો ને કે ભાઈ એના વિડીયો બનાવીને મૂકવાય, ભાઈ એ એવું ન કરવાનું હોય. આને કાંઈ ફેર પડે નહીં. અમુકના એના એવા વિડીયો બનાવશે તે જ ફેમસ થાય. હા એ વાત છે. અને જ્યાં ગાડીઓ ફેરવશે, 2 વ્હીલ એક ટાયરે કરે, પછી 4 વ્હીલ 2 ટાયરે કરે ડોહા. હા હા, એ હાવ સાચી વાત છે. અરે તમે તો બીજા બધાને આવવાના છે આપણે મીટિંગમાં કે હું એક જ આવું? ના તમે આવો, પછી મેં બીજા હે ને અલગ અલગ સ્ટેશનેથી આપણે ઇન્સ્પેક્ટરને બોલાવ્યા છે, પીઆઈને બોલાવ્યા છે. એટલે આપણે હે ને એ આખું હે ને આપણું ઓલું પ્લાનિંગ બનાવીને આપણે કમિશનર સાહેબને મેલ મોકલવાનો છે પહેલાં. ઓકે. કેટલા જણાને લેવાનો ટાર્ગેટ કેટલો છે આપણો? જો ટાર્ગેટ એવો કાંઈ નથી. એ ભાઈ ટાર્ગેટ ક્યાં કરો? આપણે કાંઈ નથી કાંઈ બીજી ત્રીજી વસ્તુ કરતા. આપણે કાયદેસર બધાયનું ભલાઈનું વિચારી. અચ્છા, તો આપણે ભલાઈ માટે જવાનું. હા તો કાંઈ વાંધો નહીં. મારા તો આમાં ઘણા બધા રીલ્સમાં આવતા હોય તો બધા છોકરાઓને પકડીને. તમે ખાલી જો પપ્પુભાઈ, તમે એવી રીલ્સ ગોતી રાખો બરોબર, અને મને હે ને મોકલી દેજો. મારી પાસે 4 રીલ તો રેડી જ છે. માની અરે તો હમણાં બાપા પહેલાં એનો જ વારો લઈ, સીધા બધાના મા બાપને ગોતી લઈને એને ફોન કરી કે ભાઈ જલ્દી અહીંયા તમે આવીને મળી જાઓ. આ કાલ સવારે જો ક્યાંક આ સ્ટન્ટ કરે બરોબર, એક ટાયરે ગાડી કરે, ક્યાં કાઢી દે ગાડી, કોકની ગાડીમાં ભટકાડી દે, તો પોલીસ વાળાઓને જ સીધો ફોન આવવાનો છે પહેલા. હા, આપણે પછી દોડાદોડી કરવા જાવું. એના કરતા આ બધું થાય પહેલા જ આપણે કરી લઈને, પૂર આવે પહેલા પાળ બાંધી લઈ. હા તો સારું, હાલો. મને આ બધાનું હે ને લોકેશન ખબર છે, ક્યાં બનાવે છે ને બધી રીલું. અને જો હજી એમ તમને હજી એકવાર કહું, એવા જ પોલીસ વાળાને ભેગા લઈને આવજો મીટિંગ હાટું, કે જે કાયદેસર મમ્મી પપ્પાને સમજાવી કે નહીં કે ઓલાના વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકી કે હું માફી માંગુ, હવે હું આવું નહીં કરું, એવું આપણે કરવાનું નથી. ના ના, પાકું. એના પેરેન્ટ્સને જ સીધો ફોન કરીને બોલાવવાના, બરોબર? પેરેન્ટ્સને બોલાવવાના છે, એને પ્રેમથી સમજાવવાના છે, છોકરાઓને સમજાવવાના છે કે ભાઈ ખાલી વ્યૂ હાટું આવું ન કરાય, જીવનો જોખમ લ્યોમાં. આ લોકોને આપણે એક ધમકી તો દેવી પડશે ને, જો તમે આવું કઈ કર્યું તો તમારું આઈડી સસ્પેન્ડ કરાવી દઈએ. હા એવું તો કહી દે, એમાં ના નહીં, પણ ઓલું કાંઈ નહીં, વિડીયો બનાવીને માફી માંગવાનું ભાઈ. અમુક ના એ જાજા ફેમસ થાય ને જાજા સ્ટન્ટ કરશે ભાઈ. હાવ સાચી વાત. પાકું. તમે હાઈ મીટિંગમાં આવો ને, હાલો પછી આગળની ચર્ચા કરશી. બીજો કાંઈ કોઈના વિચાર હોય નવા તો ભલે. જય હિન્દ સાહેબ. જય હિન્દ.